રાધનપુર ખાતે આવેલા ગોવર્ધન સોસાયટીમાં હિંગળાજ માતાના મંદિર ખાતે ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર આવેલા ગોવર્ધન સોસાયટીમાં હિંગળાજ માતાનું મંદિર બનાવી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। ભજન ભોજન સાથે ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિમય વાતાવરણ બન્યું હતું। ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગોવર્ધન સોસાયટીના સભ્યો અને પ્રમુખ ગણપતભાઈ જોશી અને રવિભાઈ તેમજ ગોપાલભાઈ સહિતના લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગોવર્ધન સોસાયટી ખાતે બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજ રોજ 4/12/2025 રોજ મા હિંગળાજની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। આ મહોત્સવમાં આખી સોસાયટી આનંદ અને ઉત્સાહથી માતાજીની પ્રતિષ્ઠા કરી છે। આ સોસાયટી ગોવર્ધનમાં બધા લોકોએ સાથે મળી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને હવે પછી આ લોકો બધા સારી રીતે પૂજાપાઠ કરે અને માતાજી એમને શક્તિ આપે એવી ભગવાન ભોળાનાથ જોડે અને મા હિંગળાજ જોડે પ્રાર્થના। બોલો હિંગળાજ। મસાલે રોડ ઉપર ગોવર્ધન સોસાયટી આવેલી છે। ત્યાં આજે હિંગળાજમાંની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે। આજે પંડિતો અને શાસ્ત્રી અને ધાર્મિક હિન્દુ ધાર્મિક નિયમ અનુસાર જે પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની રાખેલ છે ફોટા પ્રતિષ્ઠા, એના નિમિત્તે આજે સોસાયટી હરીમળી અને આ પ્રસંગને ઉદ્બોધન આપે છે અને શાસ્ત્રના મંત્ર ઉચ્ચારથી આ જે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે આ અવસરની અમે ઘણા સમયથી રાહ જોતા હતા। આજે મા હિંગળાજની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે એ નિમિત્તે અમે સોસાયટીના દરેક સભ્યો મળીને સાથે મળીને મા દુર્ગા મા હિંગળાજ માની આશીર્વાદ લઈ અને એની પ્રતિષ્ઠાનો જે અવસર આજે તારીખ 4/12/2025 રોજ અને ગુરુવારના દિવસે આજે રાખેલ છે। મા દુર્ગાના આશીર્વાદથી અમારી સોસાયટીમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ કાયમ માટે માના આશીર્વાદ રહે એવી માના પાયે અમે હૃદયપૂર્વક અને હૃદયથી એના આશીર્વાદ લઈ અને આજે કાર્યક્રમ રચ્યો છે એની પરિપૂર્ણ મા દુર્ગા કરશે। બોલો હિંગળાજ માત કી જય।